Welcome to Prajapank News. ओम शांति। अपना भारत वर्षनी अंदर આપણે અનેક તહેવારો મનાવીએ છીએ। એમાં ખાસ કરીને નવરાત્રી આખા વર્ષમાં 2 વાર આવે છે। વર્તમાન સમયે ચૈત્ર મહિનાની નવરાત્રી આપણે બધા મનાવી રહ્યા છીએ, જેમાં દેવીઓનું આહવાન, આરતી, પૂજા, અર્ચના કરીએ છીએ। પણ એ દેવી કોણ હતી? એના આપણે માં કહીને બોલાવીએ છીએ, પણ એને પિતા અને પતિ એનું કોઈ જગ્યાએ ઉચ્ચારણ નથી, એ ક્યાંય બતાવવામાં આવ્યા નથી। એ દેવીઓને શિવ શક્તિઓ કહેવામાં આવે છે। એ દેવીઓને અષ્ટભુજાધારી બતાવવામાં આવે છે, અસુર સંહારિણી કહેવામાં આવે છે। શું કોઈ મનુષ્યના કે કોઈ દેવતાઓના 8 હાથ હોય તો એ સામાન્ય જીવન જીવી શકે? એના 8 હાથ કેમ બતાવવામાં આવ્યા છે? એના પાછળ એક આધ્યાત્મિક રહસ્ય છે। એને વાઘ ઉપર સવાર, સિંહ ઉપર સવાર કેમ બતાવવામાં આવી છે? કારણ કે એમણે એ આસુરી વૃત્તિ કે વૃત્તિઓની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે। તો એ યાદગારમાં આપણે નવરાત્રી મનાવીએ છીએ। જ્યારે આ દુનિયાની અંદર અતિ આસુરી વૃત્તિઓનો સામનો મનુષ્યએ કરવો પડ્યો, ત્યારે પરમાત્મા શિવે એ શક્તિઓનું આહવાન કર્યું। એ શક્તિઓ જેમના દ્વારા આ દુનિયાની અંદરની આસુરી વૃત્તિઓનો સંહાર કર્યો। સિંહ એ એક આસુરી વૃત્તિઓનું પ્રતીક છે, જે 8 હાથ બતાવ્યા છે, જેમાં અલગ અલગ શસ્ત્રો બતાવવામાં આવે છે। એ શસ્ત્રો એ અલગ અલગ ગુણ અને શક્તિનું પ્રતીક છે। જેવી રીતે ગદા છે જ્ઞાનનું પ્રતીક છે, એવી જ રીતે કમળ છે એ પવિત્રતાનું પ્રતીક છે। તો આ બધા અસ્ત્ર શસ્ત્રના આધારે આપણા જીવનની અંદર રહેલી આસુરી વૃત્તિઓનો આપણે પણ નાશ કરી શકીએ છીએ, પરમાત્મા શિવની શક્તિથી, એ રાજયોગના અભ્યાસથી। એ સંદેશ લઈને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયે આ એક શક્તિ રથ કાઢ્યો છે। એ શક્તિ રથ દ્વારા અલગ અલગ એરિયામાં આ દેવીનો રથ લઈ જવામાં આવે છે। અત્યારે આજે સચિનની અંદર કોમ્યુનિટી હોલ પાસે આ રથ છે। કાલે આ રથ સવારે ખોડિયાર માતાના મંદિર પાસે અને સાંજે સ્વામિનારાયણ મંદિર પાસે કનકપુરમાં રહેશે, અને પરમ દિવસે એ સરસ્વતી સ્કૂલ પાસે સાંજે હશે, અને ત્યાર પછી પલસાણા અને આગળ અલગ અલગ ગામોમાં પણ આ રથને લઈ જવામાં આવશે। ઓમ શાંતિ।